હેલો દોસ્તો, કેમ છો? મજામાં? આઈ હોપ કે આપ મજામાં જ હશો. દોસ્તો, આપણને શરીર પર ઘણી વખત લીલી સ્નાયુઓ એકદમ ઉપસીને બહાર આવે છે અથવા તો શરીર પર લીલા કલરના ધબ્બાઓ પડી જાય છે. તો શું તમે એની પાછળનું કારણ જાણો છો? નહીં ને? તો જો હું તમને બતાવું તો એની પાછળનું કારણ એ છે તો આપણી નસ જે છે તે ફૂલાઈ જાય છે, લીલા કલરની ઉપસી આવે છે. તો એ નળીનું જે બ્લોકેજ છે એ આપણા શરીરને ખૂબ જ નુકસાન કરે છે, જેના કારણે આપણા હાથ પગમાં પણ દુખાવો રહે છે, આપણા કમરમાં પણ દુખાવો રહે છે. તો આજે એ વસ્તુ દૂર કરવાનો હું તમને એક મસ્ત એવો રામબાણ ઉપાય બતાવું. તો એની માટે તો આપણે શું કરવાનું રહેશે? તો સૌપ્રથમ તો આપણે સૂંઠ પાવડર, આપણે થોડા એવા તજ અને મેથી લેવાની રહેશે. ત્યારબાદ આપણે એક બાઉલમાં 2 ચમચી મેથી લઈ મેથીને થોડીવાર 15 થી 20 મિનિટ પલાળવાની રહેશે. એ પલાળ્યા બાદ હવે આપણે ગેસ પર એક તપેલી મૂકીશું, એમાં 1 ગ્લાસ જેવું પાણી નાખીશું. હવે તેની અંદર આપણે તજના 2 થી 3 જેટલા ટુકડા નાખીશું. હવે તજના 2-3 ટુકડા નાખ્યા બાદ આપણે તેની અંદર 1 ચમચી જેટલો સૂંઠ પાવડર નાખીશું. હવે સૂંઠ પાવડર નાખ્યા બાદ આપણે પલાળેલી મેથી નાખીશું અને તેને એકદમ આપણે ઉકાળવા દઈશું. હવે 10 થી 15 મિનિટ ઉકળી જાય તે બાદ આપણે તેને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ પડવા દઈશું અને એક ગ્લાસમાં ગાળી લેશું. હવે મિત્રો, તમે આ જે ઉકાળો છે મેં તમને બતાવ્યો એ તમે કન્ટિન્યુ 15 થી 20 દિવસ પીશો તો તમને 2 થી 3% જેવો ફરક દેખાશે. અને જો તમે કન્ટિન્યુ 2-3 મહિના જેવો પીશો તો તમને 100% તમારા શરીરની જે પણ તમારા હાથની, પગની જે પણ નળી બ્લોકેજ છે તે ખોલવામાં મદદ કરશે. તો આવી રેમેડીઝ સાથે આપણે ફરીથી મળીશું. બાય બાય.